નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2ની શોર્ટ નોટ જોયેલી હતી અને હવે આપણે ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 3 શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 3 કે જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન અને તેની વીણા. વીણા એટલે કે વાજિંત્ર, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતનું વાજિંત્ર. ખૂબ જ એક મહારથી કે એના ગિટાર જેવા સાધન, ગિટાર કે જે વેસ્ટર્ન મ્યુઝિકનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, પશ્ચિમી સંગીતનું એક આ વીણા જે છે એમાં મોહને પોતાની વીણા એને બનાવી કે ભલે એમાં અવાજ ગિટાર જેવો હોય પણ સાથે સાથે એનો વાદ અને સૂર જે છે એ ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે મળતો હોય એવી વીણાનું ઉત્પાદન કર્યું. એટલે આ યુનિટનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. ખૂબ જ સરસ યુનિટ છે મિત્રો, આપણે સમજવા જઈ રહ્યા છીએ. બરોબર સમજો. આ યુનિટ પૂરું થશે એટલે આના સ્પેલિંગ કે જે તમારે 3 વખત લખવાના છે અને પછી એની હું શોર્ટ નોટ આપીશ, એ તમને 2 વખત લખવાની છે. ક્લિયર? પહેલાં તો આપણે મગજમાં વિચાર આવે કે સર વીણા એટલે કે મિત્રો સંગીતના વાજિંત્રનું બીજું નામ. વાજિંત્ર હોય ને એને કહેવાય વીણા. એને શું કહેવાય? વીણા. અલગ અલગ સંગીતના વાજિંત્ર ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આવેલા છે. આપણે પિયાનો કહી શકીએ, હાર્મોનિયમ જે છે, સાથે સાથે તબલા, ઢોલ, બરોબર છે, ક્યારેક ક્યારેક ડમરું આપણે કહી શકીએ છીએ. વધારેમાં વધારે ઝરણા જેવો મીઠો પ્રવાહ હોય તો એ છે સિતાર. સિતારનો પ્રવાહ જે છે, સિતાર એક એવી વીણા છે મિત્રો, એવું વાજિંત્ર છે કે એ વાજિંત્રનો અવાજ જેમ ઝરણું કેમ વહેતું હોય એવો આવે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતે ભારતને એવા ઘણા બધા વાજિંત્ર એટલે કે વીણા આપેલા છે કે આપણે એની કલ્પના જ શું કરીએ. ફ્લૂટ, વાંસળી, બરાબર, ઘણા બધા એવા વાદકો થઈ ગયા, ઘણા બધા એવા ગાયકો થઈ ગયા, ઘણા બધા એવા ક્લાસિકલ ડાન્સરો પણ ભારતમાં થઈ ચૂકેલા છે કે જેમાં આપણી કથકલી અને ભારતનાટ્યમ કે જે આપણું ભારતનું નૃત્ય છે કે જે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ મિત્રો. એટલા જ માટે ભારત દેશને વિવિધતામાં એકતાનો દેશ કહેવાય છે કે જેની વિશિષ્ટતા કે જેના ભવ્ય મેળાવડા પૂરી દુનિયામાં અત્યારે મશહૂર છે. 2020નું વર્ષ અત્યારે બધા એમ કહે છે કે આપણા માટે ખૂબ જ ખરાબ રહ્યું છે, પણ મિત્રો આ 2000 વર્ષનું વર્ષ જે છે, 2020નું જે વર્ષ જે છે એ 2020નું વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરવા માટેનું અને એની બંદગી કરવા માટેનું મળ્યું છે. આપણે ભગવાનને માત્ર એક સમય કે 2 સમય કે 3 સમય યાદ કરતા, અત્યારે આપણે ઘરમાં રહીએ છીએ તો ભગવાનને કેટલી વખત યાદ કરીએ છીએ. આ પણ એક ભગવાનનો આગળ કોઈ સારું આપણું ભવિષ્ય બનવાનું હશે એનો એક ઈશારો છે. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ જે છે એ પ્રથમ પ્રયત્ન સફળ થઈ જાય એવું હોતું નથી. એવું કહેવત છે ને મિત્રો કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે કે કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય ને તો પહેલાં એને નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડે. મારા મત મુજબ એને નિષ્ફળતાનો સ્વાદ શું કરવો પડે? ચાખવો પડે, તો જ એ સફળ બને. ઘણા વ્યક્તિ પ્રથમ પ્રયત્ન સફળ થઈ જાય પણ આગળ જતાં સફળતાનો રંગ એના મગજ ઉપર એવડો ચડી જાય કે આગળ જતાં એને નિષ્ફળતા જ મળે. મિત્રો સફળતા પચાવવી અઘરી છે અને નિષ્ફળતા સહન કરવીને એ પણ અઘરી છે. જે વ્યક્તિ નિષ્ફળતાને એક્સેપ્ટ કરે, સ્વીકારે, એમાંથી કંઈક શીખે તો જ એ વ્યક્તિ આગળ સફળ થાય. એમાંનું એક વ્યક્તિત્વ મોહન. એમાંનું એક વ્યક્તિત્વ મોહન, પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જેનું નામ પંડિત વિશ્વ મોહન ભટ્ટ કે જે આ પાઠમાં છે. નાનપણથી પહેલાં સિતારમાં રસ હતો પણ જેમ જેમ એના જીવનમાં એક વ્યક્તિ આવી એના કુટુંબમાં તો એને એમ કીધું કે તું ગિટાર વગાડ. અને ગિટાર જે છે એ વેસ્ટર્ન કલ્ચરની એક નિશાનીનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વીણા, વાદ્ય. અને ધીમે ધીમે મોહનને એમાં રસ જાગ્યો. શરૂઆતમાં તો એને એમાં નિષ્ફળતા જ મળી પણ પછી એ વાદ્યને એ સમજતા થયા, એ વીણાને, એ ઇન્સ્ટ્રુમેન્ટને એ સમજતા થયા. મિત્રો જ્યારે પણ આપણે સંગીતનું વાજિંત્ર વગાડીને ત્યારે એને સમજવું પડે.
આપણે એનો સૂર સમજવો પડે, આપણે એનો રાગ સમજવો પડે, આપણે એની ભાષા સમજવી પડે ને આપણે શું કહેવા માંગીએ છીએ ને આપણે શું ગાવું છે ને એ એને સમજાવવું પડે. ત્યારે જ તમારો લગાવ એ વાજિંત્રથી થાય, નહીતર ન થાય. એઝ માય પર્સનલ એક્સપિરિયન્સ આઈ શેર વિથ યુ, because I also know how to play harmonium, how to play bass drum, how to play electric drum. I know. I played 3 types of musical instrument when I was in college. It's my specialty. It was my specialty. I have also completed 1 year classical music on હાર્મોનિયમ એન્ડ મીરાબાઈ જે વગાડતા હતા એ તંબુરો, તાનપુરો જેને કહેવાય, તાનપુરા ઉપર મેં કમ્પ્લીટ કરેલું છે. ઘણા બધા એક્સપિરિયન્સ મને પણ થયા છે. હું પણ પ્રથમ પ્રયત્ને સફળ થયો હોઉં એવું નથી, મને પણ નિષ્ફળતાનો સ્વાદ તો મળ્યો જ છે. નિષ્ફળતાથી મને શીખવ્યું છે કે સફળ કેમ થવાય, કેમ કે નિષ્ફળતામાં જ્યાં આપણી ચૂક રહી ગઈ હોય ને એ ચૂક ઉપર આપણે આપણું કામ, એટલે કે ક્યાં આપણી કમી રહી ગઈ કામ કરવામાં, એ કમીને આપણે દૂર કરવાનો એક અવસર ભગવાન આપે, પછી આપણે સફળતાનો સ્વાદ ચાખી શકીએ. ઇટ્સ માય પર્સનલ ઓપિનિયન. સો લેટ્સ સ્ટાર્ટ યુનિટ નંબર 3, મોહન એન્ડ હિઝ વીણા. હાઉ he became very popular for his newly developed veena. So let's start Mohan and his veena. Mohan અને તેની વીણા. Please listen carefully. Okay? Mohan was born in a family of musicians. મોહનનો જન્મ સંગીતકારોના કુટુંબમાં થયેલો હતો. મ્યુઝિશિયન, સંગીતકાર, સંગીતકારો, મ્યુઝિશિયન એટલે સંગીતકાર, મ્યુઝિશિયન્સ એટલે સંગીતકારોના કુટુંબમાં થયેલો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત તેના લોહીમાં હતું, રક્તમાં હતું. બ્લડ એટલે રક્ત, લોહી. હી ગ્રીવ અપ એટલે ઉછેરવું. વિથ મ્યુઝિશિયન, તે સંગીતકારો સાથે ઉછેર્યો હતો. એનો ઉછેર કોના સાથે થયો હતો? સંગીતકારો સાથે. મિત્રો, કોઈ પણ આપણા કુટુંબમાં જે એના ગુણ હોય ને એ આપણા બ્લડમાં આવે છે. આપણા દાદા જો સેવા ભક્તિ કરતા હોય ને તો આપણામાં એ ગુણ આવે. ઓલી કહેવત છે ને, કૂવામાં હોય તો અવેડામાં આવે, કૂવામાં કાંઈ જ ન હોય તો ખાઈ ન આવે. બીજી ઓલી કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. હું શિક્ષિકાનો સંતાન છું, હું મારી પોતાની વાત કરું તો મારામાં શિક્ષકના ગુણ આવ્યા છે, મારામાં શિક્ષકના ગુણ આવ્યા છે. તો મોહનમાં પણ સંગીતકારના ગુણ આવ્યા, કેમ કે એમનું આખું કુટુંબ કેના સાથે સંકળાયેલું હતું, કેના સાથે જોડાયેલું હતું? તો કે સંગીતકારની સાથે સંકળાયેલું હતું. એટલા માટે એના બ્લડમાં એટલે કે લોહી, રક્તમાં શું આવ્યું? સંગીત. લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, તેના પિતા અને બીજા કુટુંબના સભ્યોની જેમ, લાઈક એટલે ની જેમ, he was initially એટલે શરૂઆતમાં, trained in vocal music. એ કેમાં તાલીમ મેળવી શરૂઆતમાં? વોકલ એટલે ગાવામાં, સંગીત ગાવામાં એણે તાલીમ મેળવી. વોકલ એટલે કે ગીત ગાવું. એન્ડ ધેન, અને ત્યારબાદ, he tried his hand at violin. અને ત્યાર પછી તેણે કેના ઉપર એનો હાથ અજમાવ્યો? વાયોલિન ઉપર. કેમ કે સંગીતકારનો દીકરો હતો, કુટુંબના દરેક સભ્યો જે છે એ સંગીતકાર હતા, એટલે એના રક્તમાં હતું. એટલા માટે શરૂઆતમાં એ ગાયન ઉપર, વોકલ એટલે ગાયન ઉપર પોતાની તાલીમ મેળવી, અને ત્યાર પછી તેણે વાયોલિન ઉપર વાયોલિન વગાડવાનું એણે પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને શું ગમવાનું શરૂ થઈ ગયું? સિતાર. વાયોલિન ઉપર હાથ શરૂ કર્યો, પણ 10 વર્ષનો થયો ત્યારે એને કેના ઉપર રસ લાગ્યો? સિતાર ઉપર. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ, તેણે એમાં પણ તાલીમ મેળવી. ટ્રેન એટલે તાલીમ મેળવવી. એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years, 3 વર્ષ સુધી સિતાર વગાડ્યું. 3 વર્ષ સુધી શું વગાડ્યું? સિતાર. કેમ કે આપણી એક ખાસિયત આવી જવી જોઈએ મિત્રો, આપણે બધું વગાડી શકતા એવું નહીં. કોઈ એક ઇન્સ્ટ્રુમેન્ટ, એક વાજિંત્રમાં આપણી શું આવી જવી જોઈએ? તો કે એક ખાસિયત આવી જવી જોઈએ.
કોઈ ડ્રમ વગાડવામાં એક્સપર્ટ હોય, કોઈ ઓર્ગન વગાડવામાં એક્સપર્ટ હોય, કોઈ ફ્લૂટ વગાડવામાં એક્સપર્ટ હોય, કોઈ ડમરું વગાડવામાં એક્સપર્ટ હોય, કોઈ ઢોલ વગાડવામાં એક્સપર્ટ હોય. બધાને ક્યાંક ને ક્યાંક નિષ્ણાત હોય જ. ક્લિયર? અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એક જર્મનની મહિલા મોહનની કુટુંબ સાથે રહેવા માટે આવી. સ્ટે એટલે રહેવા. ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. તેના પિતા પાસે સંગીત શીખવા માટે તેના કુટુંબ સાથે રહેવા માટે આવી. બરાબર? લર્ન એટલે શીખવું. ઇટ વોઝ ધેન, ત્યારે તેના ધ ગિટાર એન્ટર હિઝ લાઈફ. ગિટાર તેની જિંદગીમાં આવ્યો. ગિટારને ગુજરાતીમાં ગિટાર જ કહેવાય. એક જર્મન સ્ત્રીનું એના ઘરે આગમન થયું કે એ જર્મન સ્ત્રી મોહનના પિતા પાસે સંગીત શીખવા માટે આવતી. અને ત્યાર પછી મોહનની જિંદગીમાં શું આવ્યું? ગિટાર. આપણે જોયું હશે ઇલેક્ટ્રિક ગિટાર પણ આવે, સિમ્પલ ગિટાર પણ આવે. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે પહેલા સુંદર વાદ્ય, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, વાજિંત્ર ની સાથે પ્રયોગો શરૂ કર્યા. એક્સપેરિમેન્ટ્સ, પ્રયોગો શરૂ કર્યા. સિતાર વગાડતો તો 3 વર્ષ સુધી સિતાર વગાડ્યું. એ પહેલા એ વાયોલિન ઉપર હાથ અજમાવ્યો. વાયોલિન કે આમ રાખાય અને આ રીતે વગાડાય. પછી સિતાર ઉપર એ હાથ અજમાવવાનો શરૂ કર્યો. અને જ્યારે જર્મન સ્ત્રીનું તેના ઘરે આગમન થયું, એ જર્મન સ્ત્રી તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે આવેલી હતી, ત્યારે મોહનની જિંદગીમાં ગિટારનું આગમન થયું. અને મોહને હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ, તેણે તેના પ્રયોગો શરૂ કર્યા. બિગેન સાદો ભૂતકાળ. વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, તે સુંદર વીણાની સાથે, ઇન્સ્ટ્રુમેન્ટ વાદ્યની સાથે, બરાબર, વાજિંત્રની સાથે એ સુંદર પ્રયોગો શરૂ કર્યા. બ્યુટીફુલ એટલે સુંદર. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારી જિંદગીમાં બીજા કોઈ વાદ્ય આવશે નહીં. હવે મારી જિંદગીમાં, મોહન પોતાની જાતને કહ્યું, હવે મારી જિંદગીમાં કોઈ બીજા વાદ્ય, વાજિંત્ર આવશે નહીં. ઇન્સ્ટ્રુમેન્ટ, વાદ્ય, વાજિંત્ર. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હવે હું માત્ર ને માત્ર શું વગાડવા માંગુ છું? ગિટાર. પ્લે, વગાડવું, રમવું નહીં, વગાડવું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું કે હવે મારે બીજા એક પણ વાજિંત્ર એટલે કે વાદ્ય ઉપર હાથ ફેરવવો નથી. મારે હવે માત્ર ને માત્ર શું વગાડવું છે? ગિટાર. એનું ધ્યાન માત્ર કેના તરફ એકાગ્ર કરી નાખ્યું? ગિટાર ઉપર. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. આખો દિવસ, આખો સમય એ શું લઈને બેસતો? ગિટાર. ગિટાર, ધ હોલ ડે ગિટાર. આખો દિવસ ગિટાર, ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલન આર પ્રેક્ટિસ. અરે આપણા કુટુંબમાં, અવર્સ, OURS, આપણા કુટુંબના, આપણું જે કુટુંબ છે કે જ્યાં સિતાર, વોકલ્સ એટલે ગાયન, એન્ડ ક્લાસિકલ વાયોલિન, ક્લાસિકલ શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ થાય છે. આર પ્રેક્ટિસ્ડ, અભ્યાસ થવો. કોઈએ એના કુટુંબના સભ્યોને એને કીધું કે અવર્સ ઇઝ અ ફેમિલી, આપણું એક એવું કુટુંબ છે વેર કે જ્યાં સિતાર, સિતારનો અભ્યાસ થાય છે, વોકલ, ગાયન, ગાવાનો અભ્યાસ થાય છે, એન્ડ ક્લાસિકલ વાયોલિન, શાસ્ત્રીય વાયોલિન વગાડવાનો અભ્યાસ થાય છે. પ્રેક્ટિસ એટલે અભ્યાસ થવો. ધ ગિટાર ડઝન્ટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ગિટારમાં એ પ્રકારની અસર નથી કે જે આપણા વાદ્યોમાં છે. આપણા ભારતીય વાદ્યોમાં જે અસર છે એવી ગિટારમાં અસર નથી. ઇફેક્ટ એટલે કે અસર. એન્ડ મોરેવર, અને ઉપરાંત, મોરેવર અને ઉપરાંત, ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને આ વાદ્ય તો ભારતનું પણ નથી. આપણા એના કુટુંબના સભ્યોએ મોહનને કીધું કે મોહન, તું જે વાદ્ય વગાડે છો એ વાદ્યમાં કોઈ જ પ્રકારની આપણા ભારતીય વાદ્યમાં જે અસર છે એવી અસર નથી. અને ગિટાર તો ક્યાં આપણા ભારતનું છે, એ તો વિદેશ લોકોનું છે. વેસ્ટર્ન કલ્ચર, વેસ્ટર્ન મ્યુઝિકનું છે ગિટાર. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. તેના કુટુંબના એક સભ્યએ મોહનને કીધું કે આપણું કુટુંબ તો સિતાર વગાડે છે, ગાયન કરે છે એટલે કે ગીત ગાય છે, અને શાસ્ત્રીય વાયોલિનનો અભ્યાસ કરે છે, અને તું ગિટાર લઈને પડ્યો છે ભાઈ, શું કરે છે તું આ? ડુ યુ નો યોર ફાધર ડઝન્ટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. શું તું જાણે છો તારા પિતાને તે જે આ ગિટાર પસંદ કર્યું છે ને એ એને પસંદ નથી પડ્યું? અપ્રૂવ એટલે પસંદ કરવું. ડુ યુ નો, શું તું જાણે છે? યોર ફાધર, તારા પિતા, ડઝન્ટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. ગિટાર માટેનો તારો જે પ્રેમ છે એ એને પસંદ નથી, એ તારા પિતાને પસંદ નથી. અપ્રૂવ એટલે પસંદ હોવું. મોહન, શું તું જાણે છે કે તારા પિતાને તારો જે ગિટાર માટેનો જે પ્રેમ છે એ એને પસંદ
નથી. સેડ હિઝ આંટી, તેની માસીએ તેને કહ્યું. આંટી એટલે માસી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ તેની માતા તેની મદદે આવી. મોહનની માતા તેની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. હાર્ટ્સ એટલે હૃદય, ડિઝાયર એટલે ઈચ્છા. તેને તેની હૃદયની ઈચ્છા અનુસાર કરવા દો. હું વિનંતી કરું છું કે એની માતાએ કીધું, મોહનની માતાએ એના કુટુંબના સભ્યોને કહ્યું કે લેટ હિમ ફોલો. ફોલો એટલે અનુસરવું. હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેની હૃદયની જે ઈચ્છા છે એમાં એને અનુસરવા દો. શી ડિક્લેર, તેણે ઘોષણા કરી દીધી કે એને ગિટાર ગમે છે તો એને ગિટાર વગાડવા દો. એને ફોર્સ, એને કોઈ ભાર આપો નહીં. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યાર પછી તેના પિતાએ તેને સપોર્ટ એટલે કે ટેકો આપવાનું શરૂ કર્યું કે કાંઈ વાંધો નહીં મોહન, તને ગિટાર ગમે છે તો તું ગિટાર વગાડ. પહેલા તો એને ગમતું નહોતું કે એનો પુત્ર શું વગાડતો હતો, ગિટાર. કેમ કે એનું આખું કુટુંબ સંગીતકાર હતું, પણ કેના ઉપર, તો કે શાસ્ત્રીય સંગીત ઉપર હતા. કોઈ સિતાર વગાડતું હતું, કોઈ શાસ્ત્રીય શાસ્ત્રીય ગીતો ગાતું હતું. વોકલ એટલે ગીતો ગાતું હતું. કોઈ શાસ્ત્રીય વાયોલિન વગાડતું હતું. અને આ વેસ્ટર્ન કલ્ચરનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે વાજિંત્ર વગાડવા માટે આતુર હતો. પછી તેના પિતાએ તેને ટેકો, સપોર્ટ એટલે ટેકો આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ, તે ખૂબ જ આનંદિત થઈ ગયો. પિતાએ સપોર્ટ આપ્યો, ટેકો આપ્યો એટલે એ ખૂબ જ આનંદિત થયો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, અને તેણે નક્કી કર્યું કે આ પશ્ચિમી વાદ્યનો ફેરફાર કરવાનું. મોડિફાય એટલે ફેરફાર, કે નો ડાઉટ આ પશ્ચિમી વાદ્ય છે, પશ્ચિમી સંસ્કૃતિનું આ વાજિંત્ર છે, તો મારે હવે શું કરવું છે, એ નક્કી કર્યું કે મારે આ વાજિંત્રમાં ફેરફાર કરવો છે. ઇન્સ્ટ્રુમેન્ટ, વાદ્ય અથવા વાજિંત્ર. ટુ મોડિફાય, મોડિફાય એટલે ફેરફાર કરવો. ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનો એણે નક્કી કર્યો. હી વોઝ ઓવરજોયડ, તે ખૂબ જ ખુશ થયો. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કર્યું ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ પશ્ચિમી વાદ્ય ઉપર ફેરફાર કરવાનું નક્કી કર્યું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટેનો અનુકૂળ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો. એણે આ વાદ્યને શુદ્ધ, પ્યોર એટલે શુદ્ધ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ, સુટેબલ એટલે કે અનુકૂળતા બનાવવાનો પ્રયત્ન કર્યો કે આ વાદ્યને હું ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વગાડું એવો ફેરફાર કરવાનો અને એને વગાડવાનો એ યોગ્યતા નક્કી કરી. હી ટ્રાય, તેણે પ્રયત્ન કર્યો. ટુ મેક ઇટ, તેને બનાવવાનો. સુટેબલ ફોર પ્લેઇંગ, વગાડવા માટે અનુકૂળ. શું વગાડવા માટે? પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, શુદ્ધ ભારતીય ક્લાસિકલ મ્યુઝિક, શાસ્ત્રીય સંગીત વગાડવા માટેનો અનુકૂળ બનાવવાનો, આ વાદ્યને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કર્યો. આખું વાક્ય સમજાવું છું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ આ વાજિંત્રને બનાવવાનો પ્રયત્ન કર્યો. મેક એટલે બનાવવું, સુટેબલ એટલે અનુકૂળ, કે આ ભારતીય શાસ્ત્રીય સંગીતના જેમ જ વાગે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. તેણે માત્ર ગિટારમાં કેટલા વર્ષ પસાર કર્યા? સ્પેન્ડ એટલે પસાર કરવા, 2 વર્ષ. ઓન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજ કુટુંબના નજીકના મિત્રો અને સભ્યો ભેગા થયા. ગેધરિંગ એટલે ભેગા થયા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. આ નાનકડા ભેગા થયેલા મોહનના કુટુંબમાં મોહનના ભાઈ, બહેન અને નેફ્યુઝ, પિતરાઈઓ, ભત્રીજાઓ, હુ વેર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, કે જે કલાકારો રજૂ કરતા હતા. કોઈ સિતાર વગાડતું હતું, મોહનનો કોઈ ભાઈ સિતાર વગાડતો હતો, કોઈક વાયોલિન વગાડતું હતું, કોઈ ગાયન કરતું હતું, કોઈ ગીત ગાતું હતું. આવા બધા કુટુંબો, કેમ કે આખું કુટુંબ સંગીતકારો જ હતું, એક સાંજ બધા ભેગા થયા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. તેઓએ શાસ્ત્રીય વાદ્યનું સંગીત વગાડ્યું. આ બધાએ શું કર્યું? તો કે કોક ભાઈએ, કોક એની બેન, મોહનની ભાઈ બહેન, કેટલાક એના ભત્રીજા, કેટલાક એના પિતરાઈ ભાઈઓ બહેનો, આ બધાએ શું કર્યું? પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સંગીત વગાડ્યું. કેના ઉપર? ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, શાસ્ત્રીય
વાજિંત્ર વાદ્ય ઉપર સંગીત વગાડવું બધાએ. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન, બધાના ખૂબ જ વખાણ થયા. ગ્રેટ એપ્રિશિએશન, ખૂબ જ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ TOO એટલે પણ એક્સપ્રેસ રજૂ કરવું, હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ ઈચ્છા દર્શાવી કે હું પણ કાંક રજૂ કરું. પરફોર્મ એટલે કે કાંક દર્શાવવું, કાંક દેખાડવું. વિશ એટલે ઈચ્છવું. મોહને પણ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ કંઈક રજૂ કરવાની ઈચ્છા દર્શાવી કે મારે પણ મારું ગિટાર વગાડવું છે. કેમ કે મોહન તો સિતાર, વાયોલિન કે ગાયન કાંઈ કરતો નહોતો, એ તો શું વગાડતો હતો? ગિટાર. અને એને કેવું ગિટાર બનાવવું હતું કે જે શુદ્ધ શાસ્ત્રીય ભારતીય સંગીત વગાડવા માટે અનુકૂળ બને એવું એને વાજિંત્ર એને બનાવવું હતું. એ ગિટારમાં એને ફેરફાર કરવા હતા. ક્યારે? કે જ્યારે એના પિતાએ એને સપોર્ટ એટલે કે ટેકો આપ્યો કે ભલે મોહન તું વગાડ. તો એ સાંજે બધાએ કંઈક ને કંઈક રજૂ કર્યું. ક્લાસિકલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, શાસ્ત્રીય સંગીત વગાડ્યું બધાએ. તો મોહને પણ ઈચ્છા દર્શાવી, મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ TOO એટલે પણ એક્સપ્રેસ રજૂ કરવું, હિઝ વિશ ટુ પરફોર્મ, તેની ઈચ્છા. પરફોર્મ એટલે કે દેખાડવાની એ ઈચ્છા વ્યક્ત કરી. હી પ્લેડ ઓન ગિટાર, તેણે શું વગાડ્યું? ગિટાર. આફ્ટર હિઝ પરફોર્મન્સ, તેના આ દેખાવ બાદ, રજૂઆત, પરફોર્મન્સ રજૂઆત બાદ, અ રિલેટિવ સેડ, એક સંબંધી બોલ્યા. રિલેટિવ એટલે સંબંધી. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારે આ નવા વાદ્ય સાથે સખત મહેનત કરવાની જરૂર છે. વર્ક વેરી હાર્ડ, સખત મહેનત કરવી. નીડ, NEED, નીડ એટલે કે જરૂર. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધી બોલ્યા. ઇફ ઇટ વેર ધ સિતાર, જો સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધા કરી શક્યો હોત. જો તે સિતાર વગાડ્યું હોત ને તો તું તારા ભાઈ અને બહેન સાથે સિતાર વગાડી શક્યો હોત. એની સ્પર્ધા, કોમ્પિટિશન એટલે સ્પર્ધા કરી શક્યો હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ, તે આ વાદ્ય ઉપર 2 વર્ષ ક્યારના તારા પસાર કરી નાખ્યા છે. બટ સ્ટીલ, પરંતુ હજુ, બટ સ્ટીલ, પરંતુ હજુ, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ મોર, તારે આ વાદ્યને વધારે સમય આપવાની જરૂર છે. નીડ એટલે જરૂર. બધાએ પોતપોતાની પ્રતિક્રિયા આપી. કોક સંબંધીએ એમ કીધું કે તારે આ વાદ્ય સાથે ખૂબ જ સખત મહેનત કરવાની જરૂર છે. તો બીજા એક સંબંધી કીધું કે જો તું મોહન સિતાર વગાડ્યો હોત તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધા કરી શક્યો હોત. અને એક રિલેટિવ્સે એટલે કે સંબંધીએ એને શું કીધું કે તે 2 વર્ષ તારા ક્યારના આ વાદ્ય ઉપર પસાર કરી નાખ્યા છે, પણ હજુ તારે વધારે સમય આપવાની આ વાદ્યને જરૂર છે. ઇન્સ્ટ્રુમેન્ટ, વાદ્ય, વાજિંત્ર, ફરીને બોલું છું. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેના આ રજૂઆત બાદ કોઈકે કહ્યું, સમવન એટલે કોઈક, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, સિતારનો સાઉન્ડ એટલે ધ્વનિ, અવાજ, સાઉન્ડ એટલે અવાજ, ધ્વનિ, ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, કોના જેવો છે? ફ્લોવિંગ સ્ટ્રીમ. ફ્લોવિંગ એટલે વહેતું, સ્ટ્રીમ એટલે ઝરણું, વહેતા ઝરણાની જેમ છે. સિતારનો અવાજ તો કેવો છે? વહેતા ઝરણા જેવો. સાઉન્ડ એટલે ધ્વનિ, અવાજ, ફ્લોવિંગ વહેતું, સ્ટ્રીમ એટલે ઝરણું. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ટીપ, તારા વાદ્યમાં તે પ્રકારની એટલે કે સિતાર જેવી ડેપ્થ એટલે ઊંડાણ નથી. તારા વાદ્યમાં સિતાર જેવી ઊંડાણ નથી. યોર ઇન્સ્ટ્રુમેન્ટ, તારા વાદ્યમાં, ડઝન્ટ હેવ હોવું, ધેટ હેવ એટલે હોવું, ધેટ ડેપ્થ એટલે ઊંડાણ, તારા વાદ્યમાં તે ઊંડાણ નથી. યેટ અનધર સર, પછી બીજા બોલ્યા. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સુર, તેના સુર, એન્ડ તાલ અને તાલ, સુર અને તાલ, આર સો બ્યુટીફુલ, કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તું આ વાજિંત્ર સાથે શું કરે છે? આ વાદ્ય સાથે શું કરે છે? કે આ તારા ભાઈના સુર ને તારા સુર, ઈ તો જો. મોહન વોઝ ડિપ્રેસ, મોહન પરેશાન થઈ ગયો. ડિપ્રેસ એટલે પરેશાન થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, તેણે આ વાદ્ય સાથે તેની જિંદગીના કેટલા વર્ષ આપી દીધા હતા? 2 વર્ષ. છતાં પણ બધાની પ્રતિક્રિયા શું આવી કે તારે હજી સખત મહેનત કરવાની આ વાદ્યમાં જરૂર છે. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયથી, આઈ એમ મેડ ફોર ધ ગિટાર, પણ હું હૃદયથી જ ગિટાર માટે બનેલો છું.
ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે બીજું કોઈ વાદ્ય નથી, પણ ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. હી થોટ, તેણે વિચાર્યું. થિંકનું વીટું, થોટ ભૂતકાળ. એ શું વિચાર્યું કે હૃદયથી હું ગિટાર માટે જ બનેલું છું, બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારી જિંદગીમાં છે નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય દુનિયામાં મને ખ્યાતનામ બનાવશે. ફેસ એટલે ખ્યાતનામ, મને ખ્યાતનામ બનાવશે. આ વાદ્ય જે છે, ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ એટલે બનાવવું, માય ફેસ ટુ ધ વર્લ્ડ, પૂરી દુનિયામાં મને ખ્યાતિ અપાવશે, મને ખ્યાતનામ બનાવશે. બીકમ એટલે બનાવવું. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ, હું તેમાં ખૂબ જ મોટું કરવા માંગુ છું. હી વોઝ ડિટરમાઇન્ડ, તેણે નિશ્ચય કરી લીધો. ડિટરમાઇન્ડ એટલે નિશ્ચય કરી લીધો, દ્રઢ નિશ્ચય કરી લીધો કે હું વગાડીશ તો ગિટાર જ, અને ગિટારથી જ મારી ખ્યાતિ થશે, મારું નામ ચારે બાજુ, ખ્યાતિ થવી એટલે કે ચારે બાજુ મારું નામ તો જ ગુંજશે. મારે કોઈ બીજું વાજિંત્ર હવે વગાડવું નથી, કેમ કે મેં મારી જિંદગીના અમૂલ્ય વર્ષ કેને આપી દીધા? ગિટારને. ધીસ એક્સપ્રેસ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years of એજ. ધીસ એક્સપિરિયન્સ, આ અનુભવ, ટુક પ્લેસ, તેના સાથે બન્યો. ટુક પ્લેસ એટલે બનવું. વેન મોહન વોઝ ઓનલી 16 years of એજ, જ્યારે મોહનની ઉંમર કેટલા વર્ષની હતી? 16 વર્ષની ઉંમરમાં એને આ અનુભવ થઈ ગયો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇઝ લાઈફ, તે તેની જિંદગીનો મહત્વનો વળાંક સાબિત થઈ. ટર્નિંગ પોઈન્ટ, મહત્વનો વળાંક. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, તેની જિંદગીનો શું સાબિત થઈ? મહત્વનો વળાંક સાબિત થઈ. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને તેનો અભ્યાસ બમણો કરી નાખ્યો. ડબલ એટલે બમણો. દિવસમાં 10 કલાક એણે રિયાઝ કર્યો. મિત્રો, રિયાઝ શબ્દ ઉર્દુ છે. રિયાઝ એટલે મહાવરો. તેણે ગિટાર ઉપર દિવસમાં કેટલી કલાક? 10 કલાકનો અભ્યાસ શરૂ કરી દીધો. ડબલ 5 કલાક કરતો તો એના કરતાં ડબલ કરી નાખી. 10 કલાક દિવસમાં. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કર્યો. ડબલ એટલે બમણું. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, મોહને તેનો રિયાઝ કેવો કર્યો? ડબલ, બમણો. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day, દિવસની કેટલી કલાક અભ્યાસ કર્યો? 10 કલાક. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર, તેણે ગિટારના બીજા પાસાનો પણ અભ્યાસ કર્યો. અધર આસ્પેક્ટ્સ, બીજા પાસાઓ, કે આમાં બીજા કયા કયા પાસા છે, કઈ રીતે બીજી રીતે હું આને વગાડી શકું, એનો પણ એ અભ્યાસ કર્યો. સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો. હી ઓલ્સો એટલે પણ સ્ટડીડ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર, તેણે ગિટારનો બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. આસ્પેક્ટ એટલે પાસા. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ઇનકોર્પોરેટ મેળવીને એક કરવું, ધ સ્પેશિયાલિટી ખાસિયત, ટેકનિક પદ્ધતિ, એન્ડ સાઉન્ડ અવાજ ધ્વનિ, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ દરેક વાદ્યનો અવાજ પદ્ધતિ ખાસિયત, ઇન્ટુ ધ ગિટાર. શું કર્યું? બરોબર સમજો. હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ, મેળવીને એક કરવું. શું મેળવીને એક કર્યું? તો કે સ્પેશિયાલિટી ખાસિયત, ટેકનિક એટલે પદ્ધતિ, એન્ડ સાઉન્ડ એટલે ધ્વનિ, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર, ગિટારમાં દરેક વાદ્યના અવાજ પદ્ધતિ અને ખાસિયતને એ મેળવીને શું કરી દીધી? એક. દરેક વાજિંત્રનો અભ્યાસ કર્યો. પછી એ શું નક્કી કર્યું કે બધા વાદ્યના અવાજ પદ્ધતિ અને ખાસિયતને મેળવીને એ ગિટારમાં એક કરી નાખી. બધું કેમાં પીરસી દીધું? ગિટારમાં. ફરીથી, હી ડિસાઇડેડ ટુ ઇનકોર્પોરેટ, ડિસાઇડેડ એટલે નક્કી કરવું, ટુ ઇનકોર્પોરેટ મેળવીને એક કરવું, ઇનકોર્પોરેટ ધ સ્પેશિયાલિટી ખાસિયત, ટેકનિક્સ એટલે પદ્ધતિ, સાઉન્ડ એટલે ધ્વનિ અવાજ, ઓફ એવરી એટલે દરેક, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, ઇન્ટુ ધ ગિટાર, તેણે ગિટારમાં દરેક વાદ્યનો અવાજ એટલે ધ્વનિ, ટેકનિક એટલે પદ્ધતિ, સ્પેશિયાલિટી એટલે ખાસિયત, આ બધાને મેળવીને શું કરી દીધું? એક. બધું એ ગિટારમાં ભેગું કરી દીધું. બધા વાદ્યના અવાજ, એની ખાસિયત અને એની પદ્ધતિ બધું ભેગું કરી અને કેમાં નાખી દીધું? ગિટારમાં. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, તે કંઈક ઇન્વેન્ટ, એ શોધ કરવા ઈચ્છતો હતો. વિચ ગેવ ધ સાઉન્ડ, કે જેનો અવાજ, એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. તે એક એવું સાધન શોધ કરવા માંગતો હતો. ઇન્વેન્ટ એટલે શોધ કરવા,
સમથિંગ એટલે કંઈક. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, તે કંઈક એવી શોધ કરવા ઈચ્છતો હતો, વિચ કે જે ગેવ એટલે આપે, શું આપે? ધ સાઉન્ડ એટલે અવાજ, એન્ડ ટ્યુન ટ્યુન સુર અને તાલ, ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, પશ્ચિમી ગિટારના અવાજ અને એની ટ્યુન જે છે, બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા, પરંતુ એ કેના જેમ વાગવી જોઈએ? ભારતીય વીણાની જેમ વાગવી જોઈએ. એ શું કર્યું કે એ એવી વીણા બનાવવા ઈચ્છતો હતો કે ભલે એ ગિટાર જે છે એ પશ્ચિમી ગિટાર હતું, પણ એને કેવી રીતે વગાડી શકાય? ભારતીય વીણા તરીની જેમ વગાડી શકાય એવી રીતનું એક વાદ્ય, એવી રીતનું ઇન્સ્ટ્રુમેન્ટ, વાદ્ય, વાજિંત્રની શોધ કરવા એ માંગતો હતો. એ બધું ભેગું કરી નાખ્યું. એમાં હતું વેસ્ટર્ન, પણ એમાં એ કેનો ટચ આપી દીધો? ભારતીય ક્લાસિકલ સંગીત, ભારતીય ક્લાસિકલ, બરોબર, શાસ્ત્રીય સંગીત, ક્લાસિકલ એટલે શાસ્ત્રીય સંગીતનો એ સંપર્ક આ ગિટારમાં આપી દીધો. એટલે એ એવી વીણા બનાવવા ઈચ્છતો હતો કે જે હોય ક્યાંની? પશ્ચિમી, વેસ્ટર્નની, પણ એ કેનો સંપર્ક એમાં આપી દીધો? ભારતીય શાસ્ત્રીય સંગીતના જે વાદ્ય વાગતા હોય એવો ટચ એટલે સંપર્ક એને આપી દીધો. બરોબર છે? એવો સુર એને એમાં આપી દીધો. ક્લિયર? નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ મહત્વનો નથી. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નોટ ઓનલી, મારા વાદ્યમાંથી આખી ટ્રાન્સલેશન કરું છું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આખું ટ્રાન્સલેટ કરું છું. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ એ મહત્વનો નથી. મારા વાદ્યમાંથી જે ધ્વનિ જે ઉત્પન્ન થાય છે, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થવો, સાઉન્ડ એટલે ધ્વનિ, જે ઉત્પન્ન થાય છે એ મહત્વનો નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ બટ એટલે પણ, ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ, એક્સપ્રેસ એટલે વ્યક્ત, વિઝન એટલે દ્રષ્ટિ, એ મારી દ્રષ્ટિને પણ વ્યક્ત કરતો હોવો જોઈએ, મારા અવાજને પણ વ્યક્ત કરતો હોવો જોઈએ. મારા વાદ્યમાંથી ઉત્પન્ન થતો અવાજ એ મારા માટે મહત્વનો નથી, પણ મારા માટે મહત્વનું શું છે કે મારા માટે મારું વિઝન, મારો દ્રષ્ટિકોણ પણ એમાં વ્યક્ત થવો જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું આ વાદ્ય દ્વારા કહેવા માંગુ છું, હું જે મારા વાદ્યને કહેવા માંગુ છું એના દ્વારા મારો દ્રષ્ટિકોણ પણ એમાં વ્યક્ત થવો જોઈએ. અવાજ ઉત્પન્ન થાય છે એ મારા માટે મહત્વનો નથી, મારી આ વીણામાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એ મહત્વ નથી, પણ શું જરૂરી છે? ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, એ મારી દ્રષ્ટિ પણ વ્યક્ત કરતો હોવો જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, વાદ્ય દ્વારા, થ્રુ એટલે દ્વારા, વાદ્ય દ્વારા હું જે કાંઈ કહેવા એને માંગુ છું આ વાદ્યને, એ પણ વ્યક્ત થતું હોવું જોઈએ. કેટલી સરસ વાત! મેં તમને કીધું ને કે આપણે વાજિંત્ર વગાડવું છે તો આપણે શું કઈ છીએ એને ખબર પડવી જોઈએ. આપણે કઈ એમ જ વાગવું જોઈએ, તો જ એમાં વિવિધતા આવે. નહીતર એ કોપી કરી કહેવાય, કોઈની નકલ કરી કહેવાય. એ મોહન કહેવા માંગે છે. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે તેની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અને અંતે, ફાઇનલી એટલે અંતે, અનટાયરિંગ એફર્ટ્સ, અનટાયરિંગ અથાક, થાક ન લાગે તેવા પ્રયત્નો, એફર્ટ્સ એટલે પ્રયત્નો, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, રાગની સમજણ. ઘણી વખત આપણે રિયાલિટી શોમાં જોતા હોય છે, સારેગામાપામાં હોય છે, તમારો સૂર અને રાગ એક સરખો નથી, બધું એક સરખું થયું, ઈ બોલે ઈ જ રીતે ઈ વીણા વાગે, એની વીણા વાગે, એટલે એના રાગને ઈ સમજવા માંડ્યો. અંતે તેના અર્થાક એટલે કે થાક ન લાગે તેવા અનટાયરિંગ એફર્ટ્સ એટલે પ્રયત્નો, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, રાગની સમજણ, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, રાગની સમજણ સાથે તેણે અદ્ભુત મોહન વીણા બનાવી. ક્રિએટેડ એટલે બનાવી, એ પોતાની વીણા બનાવી, મોહન વીણા. મોહન વીણા ગિટાર જેવું જ, પણ થોડુંક એમાં ક્લાસિકલ ટચ, ભારતીય શાસ્ત્રીય સંગીતનો એ ટચ આપ્યો, સંપર્ક આપ્યો, એટલે એ શું બની ગઈ? મોહનની વીણા. કે એ રજૂ કરી બતાવ્યું કે હું જે બોલું છું, મારો વીણામાંથી, મારા વાદ્યમાંથી જે અવાજ ઉત્પન્ન થાય છે એ મહત્વ નથી, પણ હું શું કહેવા માંગુ છું એને, એ દ્રષ્ટિકોણ પણ મહત્વનો છે. અને અંતે એનો આ પ્રયત્ન, અથાક પ્રયત્ન, અનટાયરિંગ એફર્ટ, અથાક પ્રયત્ન અને રાગની સમજણ એને થઈ. હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, તેણે અદ્ભુત મોહનની વીણા બનાવી. ક્રિએટ એટલે
બનાવવું. વન્ડરફુલ એટલે અદ્ભુત. ટુડે આજે ધ વર્લ્ડ નોઝ દુનિયા જાણે છે, મોહનને જાણે છે એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. કેના તરીકે? એઝ એટલે તરીકે. કેના તરીકે જાણે છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, કે જે કેનાથી વિજેતા? વિનર એટલે વિજેતા. ગ્રેમી એવોર્ડ, એવોર્ડનું નામ છે. એવોર્ડ એટલે પુરસ્કાર. ગ્રેમી પુરસ્કારના વિજેતા આજે પૂરી દુનિયા એને મોહન તરીકે, કેના તરીકે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે તે જાણીતા છે. અને કયા પુરસ્કારથી વિજેતા? વિનર એટલે વિજેતા. ગ્રેમી, સંગીતની વીણા માટે આપવામાં આવતો એક પુરસ્કાર એટલે ગ્રેમી. બરાબર. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન, મેં માત્ર ને માત્ર મારા હૃદયના ઉત્કંઠની ઈચ્છાને અનુસરી. પેશન એટલે કે ઉત્કંઠ, ઈચ્છા. મોહન શું કહે છે કે મેં માત્ર મારા હૃદયની ઉત્કંઠાને અનુસરી. ફોલોડ એટલે અનુસર્યું. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં છું. મારું દિલ એ જ ઈચ્છતું હતું કે મારે ગિટાર વગાડવું છે, અને ગિટારમાં મારે એવો રાગ, એવો સૂર, એવો તાલ કરવો છે કે જે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં હોય એવો, કે જેમ ભારતીય શાસ્ત્રીય સંગીતના વાજિંત્ર વાગતો હોય એવો મારે રાગ ઉત્પન્ન કરવો છે. અને એના અથાગ પ્રયત્નોથી આજે એ શું બની ગયા છે? તો કે ગ્રેમી પુરસ્કારના વિજેતા. અને એનું નામ શું થઈ ગયું? પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે આજે પૂરી દુનિયા એને જાણે છે. અને ગિટાર નહીં, મોહનની વીણા તરીકે એના વાદ્યને જાણીતું છે. અને એ શું કહે છે? આઈ જસ્ટ ફોલો માય હાર્ટ પેશન, મેં માત્ર ને માત્ર, જસ્ટ એટલે માત્ર, મેં માત્ર મારા હૃદયની ઉત્કંઠ એટલે કે અંદરની લાગણીની ઈચ્છાને મેં અનુસરી, અને અહીં હું છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની એટલે કે સમારંભ, પુરસ્કાર સમારંભ ઈસવીસન 1993માં એણે કહ્યું કે હું આજે એટલે આ પુરસ્કારને વિજેતા થયો. ઈસવીસન 1993માં એને ગ્રેમી એવોર્ડ, ગ્રેમી પુરસ્કારથી એને વિજેતા કરવામાં આવ્યા. અને એ કીધું પુરસ્કાર લેવા આવ્યા ત્યારે કે મેં માત્ર ને માત્ર મારી હૃદયની જે ઉત્કંઠા હતી એની ઈચ્છાને હું અનુસર્યો છું. ક્લિયર મિત્રો? તમારે હોમવર્કમાં પહેલાં હું તમને સ્પેલિંગ આપીશ, એના ઉચ્ચાર અને એના અર્થ, એના કેટલી વાર લખવાના છે? 2. ઘણા બધા છે મિત્રો, શાંતિથી લખજો. અને હું શ્યોર, દ્રઢપણે હું તમને ચોક્કસ રીતે કહું છું કે તમને આ 3 યુનિટ અને 4 પોયમ બરોબર રીતે સમજાયેલી જ છે. હવે પછીના લેક્ચરમાં હું નવો યુનિટ શરૂ કરું એ પહેલાં તમને આ યુનિટની હું શોર્ટ નોટ સમજાવીશ. અપેક્ષા રાખું છું કે પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિશે તમે સારી રીતે જાણી ગયા હશો. ક્લિયર? સો ફ્રેન્ડ્સ, નાવ હેવ અ ગુડ ડે એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.